નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ઘરશાળા સંસ્થા સંચાલિત YouTube ચેનલ પર આપ સૌ બાળ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું આશા રાખું છું તમે બધા ઘરે રહીને આપણી સ્કૂલની ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયો રેગ્યુલર જોતા હશો અને ધ્યાનથી અભ્યાસ કરતા હશો. તો ચાલો આજે આપણે આ વિડીયો દ્વારા યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 વિશે અભ્યાસ કરવાના છીએ. તો તમે બધા આ વિડીયો આખો વ્યવસ્થિત જોજો અને ધ્યાનથી અભ્યાસ કરજો. તમે તમારા પાઠ્યપુસ્તકમાં સાથે અભ્યાસ કરી શકો છો. પાના નંબર 66 પર યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 પાના નંબર 66 પર આપેલ છે તે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો તમે બધા અભ્યાસ માટે તૈયાર છો ને? તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ એક્ટિવિટી 8 થી. એક્ટિવિટી 8 જોડીમાં કામ કરો. આપેલ કોયડા ઉકેલો અને જવાબ આપો. તમે જોઈ શકો છો તમારા પાઠ્યપુસ્તકમાં કે એક્ટિવિટી 8 માં 3 કોયડા આપેલા છે. તે કોયડા આપણે ઉકેલવાના છે અને તેની સામે આન્સર કરીને જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ પૂરવાના છે. તો આપણે એક પછી એક કોયડા જોઈએ અને તેનો ઉકેલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે કોયડો જોઈએ. It is a big animal. It has 2 long teeth. It has 1 trunk. What is it? હવે આપણે સમજીએ. It is a big animal. Big એટલે મોટું. તે એક મોટું પ્રાણી છે. એનિમલ એટલે પ્રાણી. It has 2 long teeth. 2 એટલે 2, long એટલે લાંબા અને teeth એટલે દાંત. તેને 2 લાંબા દાંત છે. It has 1 trunk. તેને એક સૂંઢ છે. What is it? તે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો છો તે કયું પ્રાણી છે કે જે મોટું છે, 2 લાંબા દાંત છે અને એક સૂંઢ છે. તો તેમાં પહેલા કોયડા માટે જવાબ આવશે એલિફન્ટ એટલે કે હાથી. તો તમે બધા તમારા પાઠ્યપુસ્તકમાં પહેલા કોયડાની સામે જવાબ લખી શકો છો એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. પહેલા કોયડાનો જવાબ આવશે એલિફન્ટ. ત્યારબાદ આપણે બીજો કોયડો જોઈએ. It has no wings, but it flies in the sky. It is not a bird. What is it? હવે આપણે સમજીએ. It has no wings. Wings એટલે પાંખો. No wings તેને પાંખો નથી. But it flies in the sky. પરંતુ તે તો આકાશમાં ઉડે છે. Flies એટલે ઉડે છે. It is not a bird. તે એક પક્ષી નથી. તે પક્ષી નથી, તેને પાંખો નથી, તેમ છતાં તે આકાશમાં ઉડે છે. What is it? What એટલે શું? તે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, વિચારો તમે કે જે પક્ષી નથી, પાંખો નથી, તેમ છતાં તે આકાશમાં ઉડી શકે છે. તો તે શું હશે? તો તેના માટે બીજા કોયડાનો જવાબ આવશે કાઇટ. કાઇટ એટલે પતંગ. તો આપણે બીજા કોયડામાં પૂરીશું કાઇટ. જવાબ આવશે કાઇટ. KITE કાઇટ એટલે પતંગ. તો આપણે સમજીએ, પતંગને પાંખો હોતી નથી. પતંગ પક્ષી નથી, તેમ છતાં પતંગ આકાશમાં ઉડી શકે છે. તો બીજા કોયડાનો જવાબ આવશે કાઇટ. ત્યારબાદ આપણે ત્રીજો કોયડો જોઈએ. It has 4 legs. It can not walk. We sit on it. What is it? હવે
નથી. વી સીટ ઓન ઇટ આપણે તેના પર બેસીએ છીએ. વોટ ઇઝ ઇટ તે શું છે? તો આપણે વિચારીએ કે 4 પગ છે અને આપણે તેના પર બેસીએ છીએ તો જવાબ આવશે ચેર એટલે કે ખુરશી. હવે આપણે સમજીએ ખુરશીને 4 પાયા હોય છે એટલે તેને લેગ્સ કહ્યું છે કે તેને 4 પગ છે અને તે ચાલી શકતું નથી. ખુરશી ચાલી શકે નહીં. વી સીટ ઓન ઇટ આપણે તેના પર બેસીએ છીએ તો જવાબ આવશે ચેર એટલે કે ખુરશી. તો તમે ત્રીજા કોયડામાં જવાબ લખી શકો છો ચેર. CHAIR ચેર એટલે ખુરશી. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 8 માં 3 કોયડા જોયા અને તેના ઉકેલ મેળવ્યા. તમે તમારા પાઠ્યપુસ્તકમાં આ કોયડાનો ઉકેલ મેળવીને તેની સામે ખાલી જગ્યામાં જવાબ લખી શકો છો અને વધુ અભ્યાસ કરી શકો છો. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 9 જોતા પહેલા આપણે એક્ટિવિટી 8 માં જે કોયડા જોયા હતા તેમાં કેટલાક આવતા સ્પેલિંગનો વિગતે અભ્યાસ કરીએ. ANIMAL એનિમલ એટલે પ્રાણી. LONG લોંગ એટલે લાંબુ. TEETH ટીથ એટલે દાંત. FLY ફ્લાય એટલે ઉડવું. SKY સ્કાય એટલે આકાશ. BIRD બર્ડ એટલે પક્ષી. WALK વોક એટલે ચાલવું. તો આપણે જે એક્ટિવિટી 8 માં કોયડા જોયા હતા તેમાં કેટલાક આવતા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે જોયા. હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ વધીએ. એક્ટિવિટી 9 વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8 માં કોયડા જોયા બાદ હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 9 કે જે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 66 પર એક્ટિવિટી 8 ની નીચે એક્ટિવિટી 9 આપેલ છે. સાંભળો, દોહરાવો અને ગાઓ. અહીં એક કાવ્ય આપેલું છે સરસ મજાનું અને સાથે એક ચિત્ર આપેલું છે કે જે પતંગિયાનું ચિત્ર છે. પતંગિયાને અંગ્રેજીમાં બટરફ્લાય કહે છે. તો આપણે તે કાવ્ય વિશે સમજીએ. પહેલા આપણે કાવ્યનું વાંચન કરીશું. તમે તમારા પાઠ્યપુસ્તકમાં સાથે ધ્યાન રાખીને વાંચન કરતા જજો. Brown and furry caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk or what not, may be a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. હવે આપણે તે કાવ્યનું ગાન કરીએ. Brown and furry caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not, may be a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. Grow up and fly as a lovely butterfly. અહીં એક પતંગિયાની વાત કરવામાં આવી છે. આ કાવ્યમાં પતંગિયાનું જીવન ચિત્ર કેવું છે તે વિશે દર્શાવ્યું છે. તો આપણે કાવ્યને સમજીએ. સૌપ્રથમ કેટરપિલર. કેટરપિલર વિશે સમજીએ. કેટરપિલર એટલે કે પતંગિયાની ઈયળ. તે કેવી છે તે કહ્યું છે બ્રાઉન એન્ડ ફરી. બ્રાઉન એટલે કથ્થાઈ રંગની છે અને ફરી એટલે રૂવાટીવાળી છે. કથ્થાઈ રંગની અને રૂવાટીવાળી પતંગિયાની ઈયળ છે કે જે નાની છે અને ઉડી શકતી નથી. તો ઉડી શકતી નથી તો શું કરે છે? તે તેની ચાલમાં, તેની ગર્વવાળી ચાલમાં જુસ્સાથી તે ચાલે છે. તે
ચાલતી જાય છે, ચાલતી જાય છે. ક્યાં ક્યાં ચાલે છે તે પણ કહ્યું છે. છાંયડાવાળા પાંદડા ઉપર ચાલે છે, તો ક્યારેક ફૂલની ડાળી ઉપર ચાલે છે, ફૂલની દાંડી ઉપર ચાલે છે, તો ક્યારેક એ લવલી સ્પોટ, લવલી એટલે સુંદર, તેને ગમે એવું સુંદર મજાનું સ્પોટ એટલે કે સ્થળ, તેને ગમે તેવા સ્થળ ઉપર તે પહોંચી જાય છે. આમ તે ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. અને તેને સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે તું ગભરાઈશ નહીં, ડરીશ નહીં, કારણ કે ટોળ એટલે કે દેડકા જેવું એક પ્રાણી, એ દેડકા જેવું એક પ્રાણી તારી પાસે આવશે નહીં. અને બર્ડ એટલે પક્ષી, પાસ એટલે પસાર થવું, બાય યુ એટલે તારી પાસેથી, કોઈ પણ પક્ષી તારી પાસેથી પસાર થશે નહીં. અને કોઈ પણ દેડકા નામનું જે પ્રાણી છે, કોઈ પણ પ્રકારનું પ્રાણી એ તને હેરાન કરશે નહીં. ગ્રો અપ એન્ડ ફ્લાય, ગ્રો અપ એટલે તું મોટો થા, મોટું થા, અને ફ્લાય એટલે કે ઉડ, તું મોટું થા અને ઉડવા લાગ, એમ ઈયળને કહેવામાં આવે છે. પતંગિયાની ઈયળને જણાવવામાં આવે છે. એસ એ લવલી બટરફ્લાય, લવલી એટલે સુંદર, સરસ મજાની, અને બટરફ્લાય એટલે પતંગિયું, સુંદર મજાના પતંગિયાની જેમ તું ઉડ અને તું ઉડ, એમ ઈયળને કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 9 માં આપણે પતંગિયાની ઈયળ વિશે જાણ્યું. તમે આ કવિતાનો વધુ અભ્યાસ કરો, તેનું વારંવાર વાંચન કરો, પઠન કરો અને તેને રાગમાં વ્યવસ્થિત ગાવાનો પ્રયત્ન કરો. હવે આપણે એક્ટિવિટી 9 કે જેમાં કવિતા આપેલી છે તેના વિશે આપણે કેટલાક સ્પેલિંગનો અભ્યાસ કરીશું. તો તમે ધ્યાનથી સ્પેલિંગનો અભ્યાસ કરજો અને સાથે તમારા નોટબુકમાં તે નોંધતા જજો. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 9 માં જે કાવ્યનો અભ્યાસ કર્યો તેમાં આવતા કેટલાક શબ્દોનો આપણે વિગતે અભ્યાસ કરીશું. FURRY, ફરી એટલે રૂવાટીવાળી. પતંગિયાની જે ઈયળ છે તે રૂવાટીવાળી છે, રૂવાટીવાળાને અંગ્રેજીમાં ફરી કહે છે. ત્યારબાદ છે કેટરપિલર, CATERPILLAR, કેટરપિલર એટલે ઈયળ કે જેની કવિતામાં વાત કરવામાં આવી છે, તે ઈયળને અંગ્રેજીમાં કહે છે કેટરપિલર. ત્યારબાદ HURRY, હરી એટલે ઉતાવળ, WALK, વોક એટલે ચાલવું. ઈયળ જે છે તે ઉતાવળમાં ચાલે છે, તે આપણે જોઈ ગયા. SHADY, શેડી એટલે છાંયડાવાળું. LEAF, લીફ એટલે પાંદડું. તે ઈયળ ક્યારેક છાંયડાવાળા પાંદડા ઉપર ચાલે છે. ત્યારબાદ STALK, સ્ટોક એટલે ગરવીલી કે ગુસ્સાવાળી ચાલ. ઈયળ નાની છે પણ તે જ્યારે ચાલે છે ત્યારે તેની ચાલ કેવી છે? ગરવેલી અને ગુસ્સાવાળી અને સાથે જુસ્સાવાળી, તો તેને કહે છે સ્ટોક. ત્યારબાદ SPOT, સ્પોટ એટલે સ્થળ અથવા જગ્યા, તે તેની મનગમતી જગ્યા પર જાય છે. અ લવલી સ્પોટ એવો શબ્દ આપણે જોઈ ગયા, કાવ્યમાં આવે છે. TOAD, ટોળ એટલે દેડકા જેવું એક પ્રાણી. ત્યારબાદ BUTTERFLY, બટરફ્લાય એટલે પતંગિયું. પતંગિયાને કહે છે અંગ્રેજીમાં બટરફ્લાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયોમાં યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ તેની એક્ટિવિટી 8 અને એક્ટિવિટી 9 વિશે અભ્યાસ કર્યો. એક્ટિવિટી 8 માં કેટલાક કોયડા આપેલા હતા તેનો આપણે ઉકેલ મેળવ્યો અને સાથે એક્ટિવિટી 9 માં સરસ મજાના બટરફ્લાય વિશે જાણ્યું અને કાવ્યની સમજૂતી મેળવી અને સાથે તેમાં આવતા કેટલાક સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો પણ વિગતે અભ્યાસ કર્યો. તમે હજુ આ વિડિયો હજુ એકવાર જોઈને વધુ અભ્યાસ કરો. અમારી ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડિયો રેગ્યુલર જોતા રહો. ઘરે રહો, સુરક્ષિત રહો અને હવે